तो सौ प्रथम पहलो सवाल क्लोनिंग विषय नोंध लखो। હવે ક્લોનિંગ શબ્દ આપણે ઘણી વખત બાયોલોજીમાં ધ્યાનમાં લીધો હોય। ક્લોનિંગ એટલે કોઈ એક કોષ હોય એ સમવિભાજન પામે એટલે એકમાંથી બે કોષ બને, પછી બે કોષ સમવિભાજન પામે તો બેના ચાર થાય, ચારના આઠ થાય, ટૂંકમાં ડબલ ડબલ થાય ને, આ ક્રિયાને ક્લોનિંગ કહેવાય। તો અહીં આપણે ડીએનએ ની વાત કરવાની છે। તો ડીએનએ નો એક અણુ હોય તો છઠ્ઠું ચેપ્ટર યાદ કરો, તેનું સ્વયં જનન થાય એટલે એક ડીએનએ માંથી બે ડીએનએ બને, બે ડીએનએ માંથી ચાર ડીએનએ બને, ચાર ડીએનએ માંથી આઠ ડીએનએ બને। એટલે ટૂંકમાં એની કોપી, એની નકલની સંખ્યા વધતી જ જાય, આને કહેવાય ક્લોનિંગ। બરાબર? તો ડીએનએ નું ક્લોનિંગ કેવી રીતે થાય અથવા ડીએનએ નું ક્લોનિંગ એટલે શું? તો કોઈ એક સજીવના ડીએનએ નો ટુકડો બીજા સજીવમાં, કે જેને વિજાતીય સજીવ કહેવાય, એમાં દાખલ કરી શકાય છે। એટલે દાખલા તરીકે તમે ઉંદરના કોઈ કોષમાંથી ડીએનએ કાઢી લો અને પછી તમે એને ઇકોલાઈ બેક્ટેરિયા કે કોઈ બેક્ટેરિયાના કોષમાં દાખલ કરો તો થઈ શકે। એટલે કે એક સજીવનો ડીએનએ બીજા સજીવમાં દાખલ કરી શકાય। તો ઉંદરનો ડીએનએ કાઢી અને તમે તેને ઇકોલાઈ બેક્ટેરિયામાં દાખલ કરો તો ઉંદર અને ઇકોલાઈ બેક્ટેરિયા બંને અલગ અલગ સજીવ થયા। તો બંને અલગ અલગ સજીવ થયા એટલે ઉંદરના કોષનો ડીએનએ તમે ઇકોલાઈમાં દાખલ કરો તો ઇકોલાઈનો કોષ એ ઉંદરના ડીએનએ માટે તો વિજાતીય કોષ થયો, આખી જાતિ અલગ થઈ ગઈ। એટલે પણ આ શક્ય છે એમ કે ભાઈ એક સજીવના કોષમાંથી ડીએનએ કાઢી અને તેને બીજા સજીવના કોષમાં દાખલ કરી શકાય છે। તો કોઈ એક સજીવના ડીએનએ નો ટુકડો બીજા સજીવમાં એટલે કે વિજાતીય સજીવમાં દાખલ કરી શકાય છે। જો આ ડીએનએ નો ટુકડો વિજાતીય સજીવના બાળકોષમાં સીધો એમ જ દાખલ કરવામાં આવે તો તે સ્વયં જનન પામતો નથી। એટલે તમે ઉંદરના ડીએનએ નો ટુકડો કાઢી અને તમે એને ઇકોલાઈ બેક્ટેરિયાના બાળકોષમાં એટલે ઇકોલાઈના કોષમાં સીધો જ દાખલ કરી દો, જે કોઈ ટેકનિકો અત્યારે ઉપલબ્ધ હોય એના દ્વારા, જે કોઈ ટેકનિક કે જે કોઈ મશીનો ઉપલબ્ધ હોય ડીએનએ દાખલ કરવા માટેના, એના દ્વારા તમે સીધો જ એમ જ દાખલ કરી દો કે ભાઈ ઉંદરના કોષમાંથી ડીએનએ કાઢ્યો અને તેને ઇકોલાઈના કોષમાં દાખલ કરી દીધો, તો ઉંદરનો ડીએનએ ઇકોલાઈમાં સ્વયં જનન ન પામે, દાખલ તો થઈ જાય પણ ઉંદરના કોષનો ડીએનએ ઇકોલાઈના કોષમાં સ્વયં જનન ન પામે। પરંતુ જ્યારે તે ડીએનએ એટલે કે ઉંદરનો ડીએનએ યજમાન કોષ અથવા ગ્રાહી કોષ અથવા વિજાતીય કોષના જનીનો, જનીન એટલે ડીએનએ સાથે જોડાઈ જાય છે ત્યારે તે વિભાજન પામીને યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે। એટલે આ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે આપણે કોઈ એક સજીવના કોષનો ડીએનએ નો ટુકડો લઈ એને બીજા સજીવના કોષમાં દાખલ કરીએ, પણ જો સીધો એમ જ દાખલ કરી દઈએ તો તે જે સજીવના કોષમાં દાખલ કરવામાં આવે ત્યાં સ્વયં જનન ન પામે। પરંતુ તમે કોઈ એક સજીવના કોષનો ડીએનએ લઈ અને તેને યજમાન કોષ કે ગ્રાહી કોષના ડીએનએ સાથે જોડી દો, એટલે તમે ઉંદરના કોષનો ડીએનએ કાઢી અને તમે એને ઇકોલાઈના ડીએનએ સાથે જોડી દો, તો જ્યારે યજમાન કોષ કે ગ્રાહી કોષના ડીએનએ સાથે જોડવામાં આવે તો તે વિભાજન પામે અને એ ડીએનએ યજમાન કોષના ડીએનએ સાથે આનુવંશિક બની જાય, એટલે કે યજમાન કોષના ડીએનએ નો જ એક ભાગ બની જાય। ઓકે, કારણ કે આ વિદેશી ડીએનએ નો ટુકડો, વિદેશી ડીએનએ નો ટુકડો એટલે જે ક્યારનું ઉદાહરણ આપું છું કે ઉંદરના કોષનો ડીએનએ ઇકોલાઈના કોષમાં દાખલ કરવામાં આવે તો ઉંદરના કોષનો ડીએનએ એ વિદેશી ડીએનએ કહેવાય। તો આ વિદેશી ડીએનએ નો ટુકડો યજમાનના રંગસૂત્રનો એક ભાગ બની જાય છે કે જે સ્વયં જનન પામે છે। તો યજમાન કોષ એટલે દાખલા તરીકે ઇકોલાઈનો કોષ। એટલે જ્યારે તમે ઉંદરના કોષનો ડીએનએ લઈ, જેને વિદેશી ડીએનએ કહેવાય, ટૂંકમાં જે ડીએનએ તમે બીજા સજીવમાં દાખલ કરો ને, તો દાખલ કરાતા ડીએનએ વિદેશી ડીએનએ કહેવાય અને જે સજીવના કોષમાં દાખલ કરો ને એ સજીવના કોષને યજમાન કોષ કહેવાય અથવા ગ્રાહી કોષ કહેવાય। તો ઉંદરના ડીએનએ નો ટુકડો તમે ઇકોલાઈ બેક્ટેરિયાના કોષમાં દાખલ કરો તો ઉંદરનો ડીએનએ એટલે કે વિદેશી ડીએનએ નો ટુકડો યજમાનના રંગસૂત્રનો, રંગસૂત્ર એટલે ડીએનએ નો એક ભાગ બની જાય છે
જે સ્વયંજનન પામે છે. એટલે ઉંદરના ડીએનએ નો ટુકડો ઈ કોલાઈના કોષમાં દાખલ થઈ અને સ્વયંજનન પામવા લાગે છે. પણ જો ઈ કોલાઈના ડીએનએ સાથે જોડેલો હોય તો ઓકે, એમ જ દાખલ કરી દીધેલો હોય તો નહીં. આગળ વધીએ. રંગસૂત્રમાં ડીએનએ નો એક વિશિષ્ટ એવો ક્રમ આવેલો હોય છે કે જે સ્વયંજનનનો પ્રારંભ કરે છે. તેને સ્વયંજનનની ઉત્પત્તિ કહેવાય છે અને તે સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર છે. આપણે છઠ્ઠા ચેપ્ટરમાં પણ આ ટૂંક નોંધ લીધેલી કે પ્લાઝમિડ એટલે ગોળાકાર ડીએનએ, જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય તે જગ્યાને સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન કહેવાય. એટલે રંગસૂત્રમાં ડીએનએ નો એવો ચોક્કસ ક્રમ હોય છે કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે તે જગ્યાને સ્વયંજનનની ઉત્પત્તિ કહેવામાં આવે છે. તો આકૃતિમાં આપણે જોઈ લઈએ કે સ્વયંજનનની ઉત્પત્તિ એટલે શું. સ્વયંજનનની ઉત્પત્તિ કોને કહેવાય? તો જો તો સ્વયંજનનની ઉત્પત્તિ એટલે આ પ્લાઝમિડ છે. આ પ્લાઝમિડ છે. તો આ પ્લાઝમિડમાં આટલી જગ્યા એવી છે કે જ્યારે આ પ્લાઝમિડ ડીએનએ નું સ્વયંજનન થાય ત્યારે અહીંથી સ્વયંજનનની શરૂઆત થાય, અહીંયાથી સ્વયંજનનનો પ્રારંભ થાય. તો આખા પ્લાઝમિડમાં આ જગ્યાએથી સ્વયંજનનનો પ્રારંભ થાય એટલે આ જગ્યાને સ્વયંજનનની ઉત્પત્તિ કે સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન કહેવાય. સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન કહેવાય. સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન. તો રંગસૂત્રમાં ડીએનએ નો એક વિશિષ્ટ ક્રમ હોય છે જેને સ્વયંજનનની ઉત્પત્તિ કહે છે, જે સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર છે. હવે આ જગ્યાનું મહત્વ શું? એટલે કે પ્લાઝમિડમાં જે સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન છે કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે, બરાબર, એનું મહત્વ શું? તો એની વાત કરીએ. તેથી કોઈ પણ સજીવના રંગસૂત્રમાં એટલે કે ડીએનએમાં વિદેશી ડીએનએના ગુણન માટે આ ભાગ હોવો આવશ્યક છે. એટલે પોઈન્ટ એવું કહેવા માંગે છે કે જ્યારે તમે આ પ્લાઝમિડ સાથે વિદેશી ડીએનએ જોડી દો, આ પ્લાઝમિડ સાથે આપણે વિદેશી ડીએનએ જોડી દઈએ એટલે માનો કે ઇકોલાઈ બેક્ટેરિયાનો પ્લાઝમિડ છે. હવે આની સાથે વિદેશી ડીએનએ એટલે આપણે ઉંદરના કોષનો ડીએનએ જોડવો છે. તો આપણે હમણાં વાત કરતા હતા કે ઉંદરના કોષનો ડીએનએ એટલે કે વિદેશી ડીએનએ આ પ્લાઝમિડ સાથે જોડી દઈએ પછી આ પ્લાઝમિડ ઇકોલાઈ બેક્ટેરિયામાં દાખલ કરી દેવામાં આવે એટલે ઇકોલાઈ બેક્ટેરિયામાં તે સ્વયંજનન પામે એટલે તેની સાથે જોડાયેલ વિદેશી ડીએનએ પણ સ્વયંજનન પામે. પણ એ ત્યારે જ શક્ય બને કે આ પ્લાઝમિડમાં સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન હોય. જો પ્લાઝમિડમાં સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન ન હોય તો સ્વયંજનન શક્ય ન બને અને તેની સાથે જોડાયેલા વિદેશી ડીએનએનું સ્વયંજનન પણ શક્ય ન બને. એટલે વાત એમ થઈ કે ભાઈ રંગસૂત્રમાં ડીએનએ, રંગસૂત્ર એટલે અહીંયા આપણે આ ડીએનએ એટલે રંગસૂત્ર. તો રંગસૂત્રમાં ડીએનએ નો એક વિશિષ્ટ ક્રમ હોય છે જેને સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન કહેવાય, જે સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર છે. એટલે કોઈ પણ સજીવના રંગસૂત્રમાં વિદેશી ડીએનએના ગુણન માટે એટલે સ્વયંજનન માટે આ ભાગ એટલે કે સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન હોવું આવશ્યક છે. આમ વિદેશી ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય છે ત્યારે તે યજમાન સજીવમાં આપમેળે સ્વયંજનન અને ગુણન પામી શકે છે. આ પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે. તો જ્યારે આપણે વિદેશી ડીએનએ આ સ્વયંજનનના ઉત્પત્તિ સ્થાન સાથે જોડીએ છીએ, ચાલો આ આટલો વિદેશી ડીએનએ છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વિદેશી ડીએનએ નો ભાગ છે, આ વિદેશી ડીએનએ છે.
તો આ વિદેશી ડીએનએ નો જે આ ભાગ છે કે જે બીજા સજીવનો ડીએનએ છે એને જ્યારે આ સ્વયંજનનના ઉત્પત્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે અને પછી તે યજમાન કોષમાં કે યજમાન સજીવમાં, યજમાન સજીવ એટલે પ્લાઝમિડ જે સજીવનો હોય ને એ સજીવને યજમાન સજીવ કહેવાય। દાખલા તરીકે આ પ્લાઝમિડ ઇકોલાઈ બેક્ટેરિયાનો છે અને તેની સાથે આ વિદેશી ડીએનએ તરીકે આપણે ઉંદરના કોઈ કોષનો ડીએનએ જોડી દીધો છે, બરોબર છે। તો આ રીતે આ એક નવો ડીએનએ બની ગયો। આ રીતે આ નવો ડીએનએ બની ગયો આને સંકર ડીએનએ કહેવાય અથવા રીકોમ્બિનન્ટ ડીએનએ કહેવાય, જેની હમણાં આપણે ચર્ચા કરવાના છે, નવો સવાલ એ જ જોવાના છીએ। ઓકે, તો આ રીતે આ પ્લાઝમિડ ઇકોલાઈ બેક્ટેરિયાનો છે અને તેની સાથે આ વિદેશી ડીએનએ તરીકે માની લો કે ઉંદરના કોષનો ડીએનએ જોડેલો છે। તો હવે જ્યારે આ રીતે જે નવો ડીએનએ બન્યો છે કે જેને સંકર ડીએનએ અથવા રીકોમ્બિનન્ટ ડીએનએ કહેવાય, એને જ્યારે આપણે ઇકોલાઈમાં દાખલ કરીશું ત્યારે તે ઇકોલાઈમાં સ્વયંજનન પામશે। એટલે ઇકોલાઈ બેક્ટેરિયાને યજમાન કોષ અથવા ગ્રાહી કોષ કહેવાય। તો ફરી જોઈએ તો વિદેશી ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય છે ત્યારે તે યજમાન સજીવમાં આપમેળે સ્વયંજનન અને ગુણન પામી શકે છે। આ પ્રક્રિયાને ક્લોનિંગ કહેવાય છે। તો આ રીતે વિદેશી ડીએનએને આ પ્લાઝમિડ સાથે જોડી દેવામાં આવે। પ્લાઝમિડના કયા ભાગ સાથે જોડવામાં આવે? સ્વયંજનનના ઉત્પત્તિ સ્થાન સાથે, અને જે નવો ડીએનએ બને તેને આપણે ઇકોલાઈમાં દાખલ કરીએ એટલે ઇકોલાઈમાં તે સ્વયંજનન પામી આની એક પ્લાઝમિડની બે કોપી એટલે કે એકમાંથી બે, પછી 2 ના 4, પછી 4 ના 8, પછી 8 ના 16, 16 ના 32 એમ ડબલ થયા જ કરે। આ ક્રિયાને ક્લોનિંગ કહેવાય અથવા કોઈ ટેમ્પલેટ ડીએનએની એક સરખી અનેક નકલોનું નિર્માણ પણ કહી શકાય। તો ટેમ્પલેટ ડીએનએ કે પ્રતિકૃતિ, ટેમ્પલેટ એટલે પ્રતિકૃતિ, એ ડીએનએની એક સરખી અનેક નકલો એટલે આ જે ડીએનએ છે એમાંથી 2, 2 ના 4, 4 ના 8 તો એ બધા સરખા જ બને એટલે ટેમ્પલેટ ડીએનએની એક સરખી નકલોનું ઉત્પાદન કે નકલોનું નિર્માણ પણ કહી શકાય। તો ક્લોનિંગનો સવાલ પૂરો થયો। નવો સવાલ જોઈએ, કૃત્રિમ રીકોમ્બિનન્ટ ડીએનએ। રીકોમ્બિનન્ટ ડીએનએ એટલે આરડીએનએ, એનું ગુજરાતી થાય પુનઃ સંયોજિત ડીએનએ। રીકોમ્બિનન્ટ ડીએનએ નું ગુજરાતી થાય પુનઃ સંયોજિત ડીએનએ નું નિર્માણ સમજાવો। એમસીક્યુ માટે બહુ અગત્યનો ટોપિક છે। તો પ્રથમ રીકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ સાલ્મોનેલા ટાઇફીમુરિયમ નામના બેક્ટેરિયાના અસલ પ્લાઝમિડમાં, તેનું જે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ નામના બેક્ટેરિયાની અંદર જે પ્લાઝમિડ હોય કે જે બેક્ટેરિયાના મુખ્ય જીનોમ, મુખ્ય રંગસૂત્ર સિવાયનું વધારાનું વર્તુળાકાર ડીએનએ હોય છે તેને પ્લાઝમિડ કહેવાય। એ અસલ પ્લાઝમિડમાં એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના ટુકડાને જોડીને કરવામાં આવેલું। તો હવે આપણે અલગ આકૃતિની જરૂર નથી, આ જ આકૃતિમાં સમજી શકશું। જોઈ લો, આ પ્લાઝમિડ છે। પ્લાઝમિડ એટલે હમણાં મેં વ્યાખ્યા આપી કે બધા બેક્ટેરિયાના કોષ પ્લાઝમિડ ધરાવે છે। દાખલા તરીકે આ ઇકોલાઈ બેક્ટેરિયાનો કોષ છે। તો આ ઇકોલાઈ બેક્ટેરિયાનો જે કોષ છે આ એનું મુખ્ય જીનોમ એટલે રંગસૂત્ર, એટલે રંગસૂત્ર મતલબ એનું મુખ્ય જનીન દ્રવ્ય, બરાબર। એ ઉપરાંત તેના કોષ રસમાં આવા કેટલાક વધારાના વર્તુળાકાર ડીએનએ હોય। આ દરેક વર્તુળાકાર ડીએનએ પ્લાઝમિડ કહેવાય। તો દરેક બેક્ટેરિયાના કોષમાં તેના મુખ્ય જીનોમ એટલે કે મુખ્ય જનીન દ્રવ્ય ઉપરાંત આ એનું મુખ્ય જીનોમ છે, એ ઉપરાંત કેટલાક આવા વધારાના વર્તુળાકાર ડીએનએ હોય તેને પ્લાઝમિડ કહેવાય। પ્લાઝમિડ એ બાહ્ય રંગસૂત્રીય ડીએનએ છે, કારણ કે એના મુખ્ય જનીન દ્રવ્ય સિવાયનું ડીએનએ છે। મુખ્ય જનીન દ્રવ્ય એટલે રંગસૂત્ર, એટલે રંગસૂત્ર સિવાયનું જનીન દ્રવ્ય છે એટલે એને બાહ્ય રંગસૂત્રીય ડીએનએ પણ કહેવાય છે। આ પ્લાઝમિડ તેના મુખ્ય જનીન દ્રવ્યથી સ્વતંત્ર રીતે સ્વયંજનન પામી શકે છે। એવું નથી બનતું કે એનું મુખ્ય ડીએનએ સ્વયંજનન પામે તો જ પ્લાઝમિડ સ્વયંજનન પામે। ઓકે, તો પ્લાઝમિડ તેના મુખ્ય ડીએનએ થી સ્વતંત્ર રીતે સ્વયંજનન પામી શકે છે। ઓકે, તો પ્લાઝમિડની વાત। તો સૌપ્રથમ આરડીએનએ નું નિર્માણ સાલ્મોનેલા ટાઇફીમુરિયમ
નામના બેક્ટેરિયાના અસલ પ્લાઝમિડમાં એટલે કે એના નેટિવ પ્લાઝમિડમાં એ કોષની અંદર જે પ્લાઝમિડ હોય એને અસલ પ્લાઝમિડ કહેવાય. એમાં એન્ટીબાયોટિક અવરોધક જનીનના ટુકડાને જોડીને કરવામાં આવે. હવે આકૃતિ જુઓ. ચાલો, તો આ પ્લાઝમિડ છે, આ પ્લાઝમિડ છે, બરાબર? ઓકે. તેની સાથે એન્ટીબાયોટિક અવરોધક જનીનના ટુકડાને જોડવામાં આવ્યો. તો આ બ્લેક કલરથી હમણાં આપણે એને વિદેશી ડીએનએ કહેતા હતા. તો આ વિદેશી ડીએનએ છે એ એન્ટીબાયોટિક અવરોધક જનીન ધરાવે છે. એન્ટીબાયોટિક પ્રતિરોધક એટલે અવરોધક જનીન. જનીન એટલે ડીએનએ નો ભાગ. તો આ વિદેશી ડીએનએ એટલે ચાલો એન્ટીબાયોટિક અવરોધક જનીન છે. તો આ એન્ટીબાયોટિક અવરોધક જનીન ધરાવતો આટલો ટુકડો કાપી અને એને પ્લાઝમિડ સાથે જોડવામાં આવ્યો એટલે આ જે નવો ડીએનએ બને એને રિકોમ્બિનન્ટ ડીએનએ કહેવાય. કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં બનાવવામાં આવે એટલે એને કૃત્રિમ રિકોમ્બિનન્ટ ડીએનએ કહેવાય. હા, એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન કે એન્ટીબાયોટિક અવરોધક જનીન એટલે શું તો એ થોડું સમજી લઈએ. કોઈ પણ બેક્ટેરિયા હોય એનો ચેપ લાગે, ધારો કે આપણને બેક્ટેરિયાથી કોઈ તાવ આવે, સપોઝ ન્યુમોનિયા આવે, ન્યુમોનિયા ન્યુમોકોકસ નામના બેક્ટેરિયાથી થાય, ટીબી ક્ષય ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય. તો એ બેક્ટેરિયાનો ચેપ જ્યારે આપણા શરીરમાં લાગે ત્યારે આપણે લોકો એ બેક્ટેરિયાના ચેપ સામે રક્ષણ મેળવવા એટલે કે બીમારીની સારવાર કરવા એન્ટીબાયોટિક દવાઓ લઈએ છીએ. ડોક્ટર આપણને એન્ટીબાયોટિક દવા લખી આપે છે. એ એન્ટીબાયોટિક દવાઓ આપણે લઈએ અને દવાઓ આપણા શરીરમાં જાય એટલે આપણા શરીરમાં જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાને એન્ટીબાયોટિક દવાઓ મારી નાખે એટલે આપણા શરીરમાં બેક્ટેરિયાની સંખ્યા 0 થઈ જાય અને આપણે એ રોગમાંથી છુટકારો મેળવી લઈએ, આપણે રિકવર થઈ જઈએ, 100% ઓકે થઈ જઈએ, બરાબર? પણ બેક્ટેરિયામાં પણ અમુક એન્ટીબાયોટિક અવરોધક જનીન હોય. તો કોઈ બેક્ટેરિયામાં, ધારો ટાઇફોઇડના બેક્ટેરિયા છે, સાલ્મોનેલા ટાઇફી, આપણા શરીરમાં ગયા અને આપણને ટાઇફોઇડ તાવ આવ્યો, પછી ડોક્ટરે આપણને કોઈ એન્ટીબાયોટિક દવા લખી આપી. એ એન્ટીબાયોટિક દવા ડોક્ટરની સલાહ પ્રમાણે દિવસમાં 3 વાર કે 2 વાર આપણે લેવાનું શરૂ કર્યું. પણ છતાંય આપણા શરીરમાં સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા દવા લેવા છતાંય મૃત્યુ નથી પામતા. આપણને ટાઇફોઇડ તાવ ઓછો પણ થતો નથી, મટતો તો નથી, ઓછો પણ થતો નથી. તો એનો મતલબ શું થયો? તો એનો મતલબ એ થયો કે જે એન્ટીબાયોટિક દવા આપણે લઈ રહ્યા છીએ એ એન્ટીબાયોટિક દવાના પ્રતિરોધક જનીનો આપણા શરીરમાં જે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા છે કે જેના કારણે આપણને ટાઇફોઇડ તાવ થયો છે, એ બેક્ટેરિયાના ડીએનએ પાસે જે દવા આપણે અત્યારે ખાઈ રહ્યા છીએ સારવાર માટે, એ એન્ટીબાયોટિક દવાનો પ્રતિકાર કરી શકે, પ્રતિરોધન કરી શકે એવા એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનો છે. એટલે એ દવા લેવા છતાંય આપણને ટાઇફોઇડ તાવ મટતો નથી, કારણ કે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા એ દવાનો પ્રતિકાર કરી લે છે અને આપણા શરીરમાં જીવિત રહી જાય છે. ઉલટાના જીવિત રહી જાય છે એટલે પ્રજનન કરીને બહુ ઝડપથી નવા સાલ્મોનેલા ટાઇફી ઉત્પન્ન કર્યા જ કરે છે. એટલે આપણને તાવ મટવાની વાત તો દૂર, ઉલટાનો તાવ વધતો પણ જાય. પછી ડોક્ટર પાસે આપણે 2 દિવસ કે 3 દિવસ પછી ફરીથી જઈએ તો આપણને અલગ એન્ટીબાયોટિક લખી આપે અને પછી એ એન્ટીબાયોટિક આપણે લેવાનું શરૂ કરીએ તો એનાથી આપણને સારું થઈ જાય, તાવ મટી જાય. તો એનું કારણ એવું હોય કે જે નવી એન્ટીબાયોટિક, બદલાયેલી એન્ટીબાયોટિક આપણે લીધી ડોક્ટરની સલાહ પ્રમાણે, તો એ એન્ટીબાયોટિકનું અવરોધન કરતા જનીનો સાલ્મોનેલા પાસે નથી, આપણા શરીરમાં જે સાલ્મોનેલા છે એની પાસે. એટલે એ એન્ટીબાયોટિક દવાથી આપણા શરીરમાં રહેલા સાલ્મોનેલા મૃત્યુ પામવા લાગ્યા, નાશ પામવા લાગ્યા, એટલે આપણને ટાઇફોઇડ મટવા લાગ્યો. તો બેક્ટેરિયાના આ જે પ્લાઝમિડ હોય છે એની પાસે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન હોય છે. તો જ્યારે સૌ પ્રથમ આ સાલ્મોનેલા ટાઇફીમુરિયમ બેક્ટેરિયાના પ્લાઝમિડમાં રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના ટુકડાને જોડીને કરવામાં આવ્યું. આ કામગીરી કયા વૈજ્ઞાનિકોએ કરી? એક એમસીક્યુ અહીં મળી ગયો કે વિશ્વમાં સૌપ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ કયા સજીવમાં થયેલું? સાલ્મોનેલા ટાઇફીમુરિયમ. ઓકે. સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે 1972માં આ કાર્ય એન્ટીબાયોટિક અવરોધક જનીનના અલગીકરણ દ્વારા સંપન્ન કર્યું એટલે પૂર્ણ કર્યું.
તો કયા વૈજ્ઞાનિકે રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ સૌપ્રથમ કરેલું? તો 1972 સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે બે વૈજ્ઞાનિકોએ 1972 માં એન્ટીબાયોટિક અવરોધક જનીનના અલગીકરણ દ્વારા સંપન્ન કર્યું. એટલે કોહેન અને બોયરે શું કર્યું હોય કે પ્લાઝમિડ કાઢી એ પ્લાઝમિડમાંથી એન્ટીબાયોટિક અવરોધક જનીનો લઈ લીધા હોય. પ્લાઝમિડ કાઢી એ પ્લાઝમિડમાંથી એન્ટીબાયોટિક અવરોધક જનીનો લઈ લીધા હોય. એટલે મતલબ એન્ટીબાયોટિક અવરોધક જનીન ધરાવતો ભાગ કાપી લીધો હોય. ઓકે, આ માટે તેમણે સાલ્મોનેલા ટાઇફિમુરિયમના પ્લાઝમિડમાંથી એન્ટીબાયોટિક અવરોધક જનીનો ધરાવતા ડીએનએ નો ટુકડો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, જેને આણ્વીય કાતર કહેવાય, તેના દ્વારા કાપવામાં આવ્યો. એટલે દાખલા તરીકે છે આ પ્લાઝમિડ કે સાલ્મોનેલા ટાઇફિમુરિયમનું છે. આ પ્લાઝમિડ, તો આ પ્લાઝમિડ સાલ્મોનેલા ટાઇફિમુરિયમનું છે. હવે એનો આટલો જે ભાગ છે એ એન્ટીબાયોટિક અવરોધક જનીનો ધરાવે છે. આ આટલો ભાગ એન્ટીબાયોટિક અવરોધક જનીનો ધરાવે છે. બરોબર? તો સૌપ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, છઠ્ઠા ચેપ્ટરમાં ડીએનએ ફિંગરપ્રિન્ટનો ટોપિક યાદ કરો. એમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક એવું આવેલું. આવતીકાલના લેક્ચરમાં એના વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકને આણ્વીય કાતર, ડીએનએ કાપવાની કાતર કહેવાય છે. કેમ? તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએ ના ટુકડા કરે છે, ડીએનએ ને કાપે છે. એટલે આ કોહેન અને બોયરે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક દ્વારા એન્ટીબાયોટિક અવરોધક જનીન ધરાવતા ડીએનએ ના ટુકડાને અલગ કર્યો. બરોબર? તો તેમણે સાલ્મોનેલા ટાઇફિમુરિયમના પ્લાઝમિડમાંથી એન્ટીબાયોટિક અવરોધક જનીન ધરાવતો ડીએનએ નો ટુકડો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા અલગ કર્યો. આ ટુકડાને ઈ કોલાઈ, જેને યજમાન કહેવાય છે, એના પ્લાઝમિડ સાથે ડીએનએ લાઇગેઝ ઉત્સેચક દ્વારા જોડવામાં આવ્યો. તો અહીંયાથી આ ટુકડો અલગ કર્યો. બરોબર? હવે એ ટુકડાને આપણે વિદેશી ડીએનએ કહેશું કે જે એન્ટીબાયોટિક અવરોધક જનીન ધરાવે છે. એને આ ઈ કોલાઈનું પ્લાઝમિડ છે. બરોબર? તો એ પ્લાઝમિડ સાથે જોડી દેવામાં આવ્યો. તો આ રીતે જોડી દેવામાં આવ્યો. બરોબર? બે અલગ અલગ ડીએનએ ના ટુકડા થયા. ચાલો, આ ઈ કોલાઈનું પ્લાઝમિડ છે. આ પેલા સાલ્મોનેલા ટાઇફિમુરિયમના પ્લાઝમિડમાંથી દૂર કરેલ એન્ટીબાયોટિક અવરોધક જનીનનો ટુકડો છે, આ બ્લેક ભાગ. હવે આ બે અલગ અલગ ડીએનએ ને જોડવામાં આવ્યા. તો ડીએનએ ના બે અલગ અલગ ડીએનએ ના ટુકડાને જોડવાનું કાર્ય ડીએનએ લાઇગેઝ ઉત્સેચક કરે. એટલે ડીએનએ લાઇગેઝ ઉત્સેચક દ્વારા જોડવામાં આવ્યા. છેડેથી જોડાણ થાય. આમ તો એક્ઝેક્ટ આ જે છેડા હોય ને ત્યાંથી જોડાણ થાય. એટલે જ્યારે છેડેથી જોડાણ થાય ત્યારે છેડા આ ટાઈપના હોવા જોઈએ. બરોબર છે? આ રીતના હોવા જોઈએ. પણ એ આગળ આપણે ભણીશું. આને ચીપકુ છેડા કહેવાય. એટલે આ ચેપ્ટરમાં જ આપણે ભણીશું. પણ છતાંય અહીં આકૃતિમાં આપણે થોડી સમજવાની ટ્રાય કરીએ. બરોબર? જો આને ચીપકુ છેડા કહેવાય. આને ચીપકુ છેડા કહેવાય. બરોબર? આ રીતે, ઓકે, આ રીતે આમ જોડે આને ચીપકુ છેડા કહેવાય. બરોબર છે? આ રીતે જો તો ચીપકુ છેડા વાળા ટુકડા બને. કાલે ભણીશું આપણે. આ ચીપકુ છેડા વાળા ટુકડા છે. બરોબર? અને એની સાથે આ જે પ્લાઝમિડ છે એનો આ ચીપકુ છેડા વાળો ભાગ જોડાઈ જાય. તો આ રીતે જોડાઈ જાય. તો ડીએનએ લાઇગેઝ ઉત્સેચક દ્વારા એન્ટીબાયોટિક અવરોધક જનીનના ટુકડાને, ડીએનએ ના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવામાં આવેલો. આ રીતે એક નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવા વાળા, એટલે કે પોતાની રીતે સ્વયં જનન પામતા વલયાકાર ડીએનએ નું ઇન વિટ્રો એટલે પ્રયોગશાળાની બહાર નિર્માણ થાય છે. તેને રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે કે આરડીએનએ કહેવાય છે. તો આ રીતે નવા નિર્માણ પામતા ડીએનએ ને રિકોમ્બિનન્ટ ડીએનએ કહેવાય છે. તે સ્વયં પ્રતિકૃતિ બનાવવા વાળા છે. એટલે કે પોતાની રીતે સ્વયં જનન પામે તેવા છે. પણ ક્યારે તે પોતાની રીતે સ્વયં જનન પામશે? તો કે આ પ્લાઝમિડ તમે ઈ કોલાઈ બેક્ટેરિયાનો લીધો હતો. ચાલો, આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે, એનો આ પ્લાઝમિડ હતો. બરોબર છે? તો આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે. ઈ કોલાઈ બેક્ટેરિયા છે. બરોબર?
એનો આ પ્લાઝમિડ હતો, એની સાથે તમે એન્ટીબાયોટિક અવરોધક જનીન ધરાવતો ભાગ કે જે સાલ્મોનેલા ટાઇફિમુરિયમ બેક્ટેરિયાનો હતો એને જોડી દીધો, એટલે કે આ નવો ડીએનએ બની ગયો. આ નવા ડીએનએ ને રિકોમ્બિનન્ટ ડીએનએ અથવા સંકર ડીએનએ કહેવાય. હવે આ ડીએનએ ને તમે ઇકોલાઈમાં દાખલ કરો એટલે ઇકોલાઈમાં આ રિકોમ્બિનન્ટ ડીએનએ સ્વયં પોતાની જાતે બરોબર સ્વયં જનન પામવા લાગશે. તો આ રિકોમ્બિનન્ટ ડીએનએ એને આપણે આ ઇકોલાઈ બેક્ટેરિયામાં દાખલ કરી દીધો, બરોબર. ઓકે, તો ઇકોલાઈ બેક્ટેરિયામાં તે પોતાની મેળે પોતાની રીતે સ્વયં જનન પામવા લાગશે. જ્યારે આ આરડીએનએ ને ઇકોલાઈ કે જે સાલ્મોનેલા સાથે નજીકનો સંબંધ ધરાવે છે તેમાં સ્થળાંતરિત કરવામાં આવે છે ત્યારે તે નવા યજમાનના એટલે ઇકોલાઈના ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને પ્રતિકૃતિઓ બનાવવા લાગે છે. આ ક્રિયાને ક્લોનિંગ કહેવાય છે. તો આ શું કહેવા માંગે છે કે ભાઈ જ્યારે આ રિકોમ્બિનન્ટ ડીએનએ ને આપણે ઇકોલાઈમાં દાખલ કરી દઈએ છીએ ત્યારે ઇકોલાઈના ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક, હા, છઠ્ઠું ચેપ્ટર આપણે સ્વયંજનન ભણી ચૂક્યા છે કે ડીએનએના સ્વયંજનન દ્વારા નવા ડીએનએનું નિર્માણ થાય ત્યારે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જોઈએ. તો એ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક દ્વારા, બરાબર, એટલે કે ઇકોલાઈના પોલિમરેઝ ઉત્સેચક દ્વારા આ રિકોમ્બિનન્ટ ડીએનએ ઇકોલાઈમાં સ્વયંજનન પામી 1 ના 2 2 ના 4 4 ના 8 એમ અસંખ્ય નવા ડીએનએ ઉત્પન્ન કરે છે. આ ક્રિયાને ક્લોનિંગ કહેવામાં આવે છે. અહીં પ્લાઝમિડ છે એ વાહક છે. શા માટે વાહક છે? તો કે આ જે વિદેશી ડીએનએ છે ને તમે પ્લાઝમિડ સાથે જોડો અને પછી જે આરડીએનએ બને એને તમે ઇકોલાઈમાં દાખલ કરો ત્યારે એમ કહેવાય કે પ્લાઝમિડ વિદેશી ડીએનએ નું ઇકોલાઈમાં વહન કરી જાય છે. એટલે જ્યારે પ્લાઝમિડ કે જે ઇકોલાઈનું છે અને તે ઇકોલાઈમાં સ્વયંજનન પામે છે ત્યારે તેની સાથે સાથે વિદેશી ડીએનએ કે જે એન્ટીબાયોટિક અવરોધક જનીન ધરાવે છે એ પણ સ્વયંજનન પામે છે. એટલે અહીં પ્લાઝમિડ એ વાહક છે કારણ કે તે વિદેશી ડીએનએ ને યજમાન કોષમાં એટલે કે ઇકોલાઈમાં લઈ જાય છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે માદા એનોફિલિસ મચ્છર છે એની લાળ ગ્રંથિમાં મેલેરિયાના પ્લાઝ્મોડિયમ સ્પોરોજુઓઇડ સ્વરૂપે હોય. જો માદા એનોફિલિસ મચ્છર કોઈ મેલેરિયાના દર્દીને કરડીને આવે ને તેનું લોહી ચૂસીને આવે તો એવા માદા એનોફિલિસ મચ્છરની લાળ ગ્રંથિમાં સ્પોરોજુઓઇડ હોય કે જે મેલેરિયાના પરોપજીવી છે. પછી એ માદા એનોફિલિસ મચ્છર જ્યારે કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે તેના શરીરમાં તે સ્પોરોજુઓઇડ દાખલ કરે છે એટલે તંદુરસ્ત વ્યક્તિને મેલેરિયા થાય છે. તો આ કેસમાં આપણે એવું કહી શકીએ કે માદા એનોફિલિસ મચ્છર એ પ્લાઝ્મોડિયમનું એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં વહન કરે છે. એટલે માદા એનોફિલિસ મચ્છર એ મેલેરિયાના જે સજીવ છે, મેલેરિયા ફેલાવતા જે સજીવ છે, પ્લાઝ્મોડિયમ છે, બરોબર, એ મેલેરિયાના પ્લાઝ્મોડિયમ, બરોબર, નું વહન કરે છે. તેના વાહક છે મચ્છર. ઓકે, એમ આ પ્લાઝ્મોડિયમ છે, આ પ્લાઝમિડ છે, બરોબર, એ વિદેશી ડીએનએ ને યજમાન કોષમાં લઈ જાય છે એટલે કે વહન કરે છે. તો આ બંને ટોપિક પૂરા અને અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ.